હેલો ગાઈસ, ઇન્ડોએસમાં આપ સૌનું સ્વાગત છે. ફર્સ્ટ આર્ટિકલ ટ્રાન્સફેટી એસિડના બારામાં છે, જેને આપણે પ્રેમથી ટ્રાન્સફેટ કહીએ છીએ. તો જુઓ, હાલ ન્યૂઝ શું છે? ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ પ્રોહિબિશન એન્ડ રિસ્ટ્રિક્શન્સ ઓન સેલ્સ રેગ્યુલેશન છે. તો એમાં કેટલાક અમેન્ડમેન્ટ સુધારા વધારા કરવામાં આવ્યા છે, એટલે કે સંશોધન કરવામાં આવ્યું છે. તો આ સંશોધન શું છે? તો જુઓ, અત્યાર સુધી જે પણ એડિબલ ઓઇલ, એના સિવાય તમે ફેટ, જે ચરબીવાળા ખોરાક આવે છે, તો એની અંદર ટ્રાન્સફેટની પરમિશેબલ લિમિટ કેટલી હતી? તો 5%. 5% સુધી ટ્રાન્સફેટ હોય તો એ ચાલતું હતું. પરંતુ હવે જે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયા છે, તો એને આ જે 5%ની લિમિટ હતી, તો એને ઘટાડી દીધી છે. હવે ફક્ત ને ફક્ત 3%, 2021 સુધી 3% સુધી ટ્રાન્સફેટ હશે તો એ પરમિશેબલ હશે. ટ્રાન્સફેટને તમે ટ્રાન્સફેટી એસિડ પણ કહી શકો. જો એનાથી વધારે હશે તો એ ચાલશે નહીં. તો આ મેક્સિમમ કેપ અહીંયા લગાવી દેવામાં આવી છે. તો જો એક વસ્તુ યાદ રાખજો, જેટલું પણ ટ્રાન્સફેટ કોઈ પણ જે ફૂડ હોય તો એની અંદર વધારે હોય તો એ હ્યુમનની બોડી માટે હાનિકારક છે. કારણ કે જેટલું વધારે હ્યુમન ટ્રાન્સફેટી એસિડને કન્ઝ્યુમ કરશે તો એનાથી શું થશે કે જે હૃદય રોગની સંભાવના છે તો એ વધી જશે. વ્યક્તિને હાર્ટ એટેક આવવાની સંભાવના વધી જશે. જે કાર્ડિયોવસ્ક્યુલર ડિસીઝ આપણે કહીએ ને, જે હૃદય અને રક્તવાહિની સંબંધિત જે પણ રોગો છે, તો એની સંભાવના વધી જાય છે. આપણે ખાસ કરીને જે પણ ફાસ્ટ ફૂડને આ બધું કન્ઝ્યુમ કરીએ છીએ તો એની અંદર ટ્રાન્સફેટ હોય છે, રાઈટ? ચરબી વાળી જે પણ પ્રોડક્ટ હોય એની અંદર પણ ટ્રાન્સફેટ હોય છે, અને આ આપણી બોડી માટે કહેવાય ને કે હાનિકારક છે. આ ટ્રાન્સફેટ છે ને, તો એવું નથી કે ફક્ત આર્ટિફિશિયલી જ અવેલેબલ હોય છે, ઇવન નેચરલી પણ આ અવેલેબલ હોય છે. તો આ તમારે યાદ રાખવાનું છે. જે ટ્રાન્સફેટ છે તો એ નેચરલી અને આર્ટિફિશિયલ ફોર્મ બંનેમાં હોઈ શકે છે, રાઈટ? તમે જે નેચરલ આપણે જે દૂધ છે, જે ગાયો અને ભેંસોનું દૂધ આવતું હોય ને, તો એની અંદર પણ ટ્રાન્સફેટી એસિડ હોય છે, પણ એમાં પ્રમાણમાં ઓછું હોય છે, રાઈટ? એટલે એવું નથી કે ફક્ત ને ફક્ત આર્ટિફિશિયલી જે મંચુરિયન આ બધું ખાઈએ છીએ તો એમાં હોય છે, એવું નથી હોતું. નેચરલ જે પ્રોડક્ટ છે તો એની અંદર પણ હોય છે, પણ ઓછી માત્રામાં હોય છે. તો આ પણ તમને ખબર પડી હશે. And the trans fats are associated with the increased risk of the heart attacks and death from the coronary heart disease. એટલે કે જે કોરોનરી હાર્ટ ડિસીઝ થાય છે તો એની સાથે પણ આ ટ્રાન્સફેટ છે તો એસોસિએટેડ છે, અને હાર્ટ અટેકની જે સંભાવના છે તો એ પણ વધી જાય છે. એન્ડ કાર્ડિયોવસ્ક્યુલર ડિસીઝ, આ મેં તમને કીધું ને કે હૃદય અને રક્તવાહિની સંબંધિત જે પણ રોગો છે, કાર્ડિયોવસ્ક્યુલર ડિસીઝ છે, અને સાથે સાથે અગર જો કોઈ વ્યક્તિને ડાયાબિટીસ હોય અને ભૂલથી જો એને કોરોના થઈ જાય, સમજી ગયા, તો આ પરિસ્થિતિની અંદર એ વ્યક્તિનું મૃત્યુ નિશ્ચિત થઈ જાય છે, રાઈટ? તો આ પણ તમારે યાદ રાખવાનું છે. એન્ડ અકોર્ડિંગ ટુ ધ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન, approximately 5.4 lakh death take place each year globally because of the intake of the industrially produced trans fatty acid. કહેવા શું માંગે છે કે ભાઈ, એઝ પર ધી વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન મુજબ, જે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન છે એના હિસાબથી વિશ્વમાં લગભગ 5.4 લાખ એટલે કે 5,40,000 લોકો આ ઇન્ડસ્ટ્રીયલી પ્રોડ્યુસ ટ્રાન્સફેટી એસિડ છે તો એને કન્ઝ્યુમ કરીને દર વર્ષે આટલા લોકોનું મૃત્યુ થાય છે. મીન્સમાં તમે ડેટા કોટ કરી શકો છો. ભાઈ, આ બધું ઇમ્પોર્ટન્ટ છે, ફોર્ડર મટીરિયલ છે. એમ કોઈ પણ કન્ટેન્ટ અહીંયા આવતો નથી. તમને જીપીએસસીની મીન્સમાં પણ કામમાં આવશે, રાઈટ? તો તમે આને થોડું સિરિયસલી લઈ અને સ્ટડી કરજો. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. પ્રિલિમ માટે તો યુપીએસસીની પ્રિલિમની વાત કરું છું, એની માટે પણ ખૂબ જ આ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, રાઈટ? અને તમે મીન્સમાં પણ આ જે કન્ટેન્ટ છે તો એને યુઝ કરી શકશો. અને જો આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે પ્રિલિમ માટે, આ સ્ટેટમેન્ટ તમે દરેક લોકો નોટ ડાઉન કરો. WHO છે તો એની ટાઈમલાઈન શું છે? તો મેક્સિમમ ટાઈમલાઈન છે કે ભાઈ આપણે 2023 સુધી વિશ્વમાંથી ટ્રાન્સફેટી એસિડ છે, જેને આપણે ટ્રાન્સફેટ કહીએ છીએ, તો એને એલિમિનેટ કરવું છે. તમે યાદ રાખજો, WHO ની મેક્સિમમ ટાઈમ લિમિટ કેટલી છે? 2023 સુધી. અહીંયા માની લો કે તમને કન્ફ્યુઝ કરવા માટે 2025 આપી દે, રાઈટ? તો ત્યારે તમારે કન્ફ્યુઝ થવાનું નથી. જે WHO છે તો એની ભાઈ લિમિટ છે કે ભાઈ આપણે 2023 સુધી જે ટ્રાન્સફેટ છે તો એને એલિમિનેટ કરી દેવાનું છે. તો જો અત્યારે છે ને, મેં તમને આ 3% કીધું ને, તો આ તો 2021 સુધી છે. હજુ પણ FSSAI છે તો આને એકદમ એલિમિનેટ કરવા માંગે છે, રાઈટ? તો એની પહેલા ટાર્ગેટ બીજો શું છે કે ભાઈ આપણે 2022 સુધી આ 3%માંથી પણ ઘટાડીને 2% કરી દેવું છે. ધીરે ધીરે આપણે એને 0% કરીશું. પણ પેલું કહેવાય ને કે એક વૃક્ષ નાનું હોય પછી ધીરે ધીરે હંમેશા મોટું થાય, એવી રીતે જીવનમાં પણ આપણે એવું જ કરવાનું. ડાયરેક્ટ બહુ મોટું લક્ષ્ય રાખી દીધું અને પછી એટલી મહેનત ના કરીએ તો ધીરે ધીરે આગળ વધો તો વધારે મજા આવે ને. તો એ જ રીતે અહીંયા પણ જે FSSAI છે તો એ જ કાર્ય કરી રહી છે કે ભાઈ આપણે પહેલા નાનું લક્ષ્ય રાખીએ અને ધીરે ધીરે એને પૂરું કરતા જઈએ. જો ઇનિશિયલી છે ને
2011માં આની માટેની રેગ્યુલેશન આવી હતી, રાઈટ. અને ત્યારે છે ને ટ્રાન્સફેટની પરમિશેબલ લિમિટ 10% હતી, રાઈટ. 2011ની વાત કરું છું, ફર્સ્ટ ટાઈમ આવી હતી રેગ્યુલેશન, તો ત્યારે 10% હતી, પછી 5% કરવામાં આવી, રાઈટ. અને એના પછી તમે જુઓ છો કે 2021 સુધી 3% અને 2022 સુધી 2% કરવાનો જે FSSAI છે તો એનો ટાર્ગેટ છે. અને જો આ જે રિવાઇઝ ગાઈડલાઇન છે ને, રિવાઇઝ ગાઈડલાઇન, તો એ કઈ પ્રોડક્ટને અપ્લાય થશે આ ઇમ્પોર્ટન્ટ છે. જુઓ, એક તો જે એડિબલ રિફાઇન ઓઇલ હોય છે, જે આપણે દરેક લોકો બધાના ઘરે કન્ઝ્યુમ કરે છે, રાઈટ. જે તમે જે પણ આપણું રસોઈ બનાવવાની હોય તો ત્યારે જે કન્ઝ્યુમ કરવામાં છે એડિબલ રિફાઇન્ડ ઓઇલ હોય છે. ડાયરેક્ટ એમ પેલું મકાઈને પેલું આપણે શું કહીએ એને, મગફળી આવે ને, તો એમાંથી ડાયરેક્ટ કંઈ તેલ આપણે બનાવીને ઘરે નથી આવતું, એ ઇન્ડસ્ટ્રીમાં જાય, પછી રિફાઇન્ડ થાય ને પછી આવે છે, રાઈટ. અને પછી આવે છે વનસ્પતિ જે ઓઇલ છે, એના સિવાય માર્ગરાઇન, રાઈટ. તો એને આપણે શું કહીએ, નકલી માખણ જે હોય તો એ છે. એના સિવાય જે બેકરીની જે પણ પ્રોડક્ટ છે, અને અધર મીડિયમ્સ ઓફ ધ કુકિંગ સચ એઝ ધ વેજીટેબલ્સ ફેટ સ્પ્રેડ્સ એન્ડ મિક્સ ફેટ સ્પ્રેડ. સમજી ગયા? એટલે કે આ જે વેજીટેબલ ફેટ સ્પ્રેડ છે અને એના સિવાય જે મિક્સ ફેટ સ્પ્રેડ છે, તો આને પણ આ જે રેગ્યુલેશન છે તો લાગુ પડે છે. તો મોટી જે પણ ખાવાની પ્રોડક્ટ છે તો એ બધાને આ લાગુ પડે છે. તો જસ્ટ ખાલી તમારે એટલું યાદ રાખવાનું છે. એન્ડ ઇન 2011 ઇટ વોઝ ધ લિમિટ વોઝ 10%. સમજી ગયા? 2011માં જે લિમિટ હતી તો એ કેટલી હતી? 10% હતી. અને હવે એ જે લિમિટ છે તો એને 2015માં એને 5% કરવામાં આવી. અને અત્યારે તમે જોઈ શકો છો કે 2020માં આપણે જોઈએ તો સરકારે જે FSSAI છે તો એના દ્વારા 2021 સુધી 3% અને 2022 સુધી એને 2% કરવાનો લક્ષ્યાંક છે તો એ રાખેલો છે. તો આપણે આર્ટિકલ છે તો પૂરો ડિસ્કસ કરી લીધો છે. આના વિશે મેં તમને ઇન્ફોર્મેશન આપી. હવે હું તમને એક ટોપ લેવલનો આની સાથે ભાઈઓ બહેનો લિંક કરીને ક્વેશ્ચન પૂછું છું. અને એ ક્વેશ્ચન યુપીએસસી માટે એકદમ ફેવરિટ છે. ઇવન તમને જીપીએસસીની મેન્સમાં, યુપીએસસીની મેન્સમાં પણ જીએસમાં કામમાં આવવાનો છે, રાઈટ. ઈટ રાઇટ મુવમેન્ટ, આના વિશે ઇન્ફોર્મેશન આપો કે આ ઈટ રાઇટ મુવમેન્ટ છે તો એ કોના દ્વારા લોન્ચ કરવામાં આવી છે. પછી ઈટ રાઇટ મુવમેન્ટ છે તો એનું લક્ષ્ય શું છે. અને જેટલા પણ આની માટે મહત્વના તમને પોઈન્ટ લાગે ભાઈઓ બહેનો, તો દરેક લોકો વિડીયોના કમેન્ટ બોક્સમાં આન્સર આપો. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, રાઈટ. એના પછી જે નેક્સ્ટ આર્ટિકલ છે તો અક્રોસ સ્કીમના બારમાં છે. હવે જો આમાં તમારે યાદ રાખવું હોય ને તો શું યાદ રાખવાનું કે આ જે અક્રોસ સ્કીમ છે તો એ મિનિસ્ટ્રી ઓફ અર્થ સાયન્સની સ્કીમ છે. ક્વેશ્ચન છે ને બનવાની સંભાવના અહીંથી ખૂબ જ વધારે છે. અક્રોસ સ્કીમ એ કઈ મિનિસ્ટ્રીની સ્કીમ છે? તો મિનિસ્ટ્રી ઓફ અર્થ સાયન્સ. આટલું તમને ખબર પડી ગઈ. હવે આપણે શું કરીએ, અત્યારે તો ન્યૂઝ એ હતા કે જે મિનિસ્ટ્રી ઓફ અર્થ સાયન્સ છે ને તો એને આ સ્કીમનું કામકાજ કેવું છે તો એને રિવ્યૂ કર્યું છે. ભાઈ અમારે એનાથી કોઈ લેવા દેવા નથી, અમારે આ અક્રોસ સ્કીમથી લેવા દેવા છે, રાઈટ. તો સૌથી પહેલાં તો આનું ફૂલ ફોર્મ તમે જાણી લો. એટમોસ્ફિયરિક સાયન્સ પ્રોગ્રામ ઓફ ધ મિનિસ્ટ્રી ઓફ અર્થ સાયન્સ. આ અક્રોસ સ્કીમ છે તો આનું ફૂલ ફોર્મ શું છે? એટમોસ્ફિયરિક સાયન્સ પ્રોગ્રામ ઓફ ધ મિનિસ્ટ્રી ઓફ અર્થ સાયન્સ, રાઈટ. હવે જો એટલે તમે સમજો ને કે મિનિસ્ટ્રી ઓફ અર્થ સાયન્સ છે તો એનું આ એટમોસ્ફિયરિક સાયન્સ પ્રોગ્રામ છે, રાઈટ. હવે જો આમાં મેઇનલી કરવામાં શું આવે છે? ઇટ એડ્રેસીસ ધ ડિફરન્ટ આસ્પેક્ટ્સ ઓફ ધ વેધર એન્ડ ક્લાઇમેટ સર્વિસ. હવે જો જે વેધર અને ક્લાઇમેટ સર્વિસ છે તો એની ડિફરન્ટ આસ્પેક્ટને કવર કરે છે. એટલે આની અંદર શું આવી જાય તો તમે જુઓ, એક તો સાયક્લોન હોય, એના સિવાય જે સ્ટોર્મ સર્જીસ આવવાનો હોય, હીટ વેવ હોય, થંડરસ્ટોર્મ, અને જેટલી પણ ક્લાઇમેટના રિલેટેડ ઇવેન્ટ થતી હોય તો બધું આની અંદર કવર થઈ જાય છે. સમજી ગયા? તો આ શું કરે છે? વેરિયસ પ્રકારના જે પણ જે ઇન્સિડન્ટ્સ થતા હોય, રાઈટ, તો એ બધા આ એક અમરેલા સ્કીમ છે. તમે સમજો, આ એક અમરેલા સ્કીમ છે. અને આ એક અમરેલા સ્કીમના તહેત દરેકે દરેક જે સાયક્લોન છે, સ્ટોર્મ છે, પછી એના સિવાય આપણે હીટ વેવ જોઈએ, થંડરસ્ટોર્મ છે, તો બધાને આવરી લેવામાં આવે છે. સમજી ગયા? તો જે પણ જે વેધર અને ક્લાઇમેટ રિલેટેડ સર્વિસ છે તો એ બધાને આ જે સ્કીમ છે તો એમાં આવરી લેવામાં આવે છે. ઈચ ઓફ ધીસ આસ્પેક્ટ ઇઝ ઇન્કોર્પોરેટેડ એઝ ધી 9 સબ સ્કીમ. સમજો, આ એક છે ને અમરેલા સ્કીમ છે ને એની અંદર 9 સબ સ્કીમ છે. આ અક્રોસ સ્કીમ છે એની અંદર 9 સબ સ્કીમ છે. તો તમને ખબર પડી 1 2 3 એવી રીતે. તો સમજી ગયા? અલગ અલગ જે આસ્પેક્ટ છે તો એને આ સ્કીમ છે તો એ કવર કરે છે. ને એક અમરેલા સ્કીમ છે, રાઈટ. તો આ તમને ખબર પડી હશે. જો અમરેલા સ્કીમ અક્રોસ, જો એક વખત ફરીથી સ્ટેટમેન્ટ વાંચું છું, ઈચ ઓફ ધીસ આસ્પેક્ટ ઇઝ ઇન્કોર્પોરેટેડ એઝ 9 સબ સ્કીમ્સ અંડર ધ અમરેલા સ્કીમ અક્રોસ એન્ડ ઇઝ ઇમ્પ્લિમેન્ટેડ ઇન એન ઇન્ટિગ્રેટેડ મેનર. એટલે કે આ જે અમરેલા સ્કીમ છે તો એની 9 સબ સ્કીમ છે અને આ દરેકે દરેક જે સબ સ્કીમ છે તો એને ઇન્ટિગ્રેટેડ મેનરમાં અક્રોસ સ્કીમના તહેત ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવે છે. તો આપણને તમને ખબર પડી ગઈ હશે. એન્ડ ધ સ્કીમ વિલ પ્રોવાઇડ ઇમ્પ્રુવ વેધર એન્ડ ક્લાઇમેટ એન્ડ ઓશન ફોરકાસ્ટ સર્વિસ, thereby ensuring the transfer of the commensurate benefit to the various service. એટલે કહેવા શું માંગે છે? ભાઈ આ સ્કીમના તહેત જે આપણે વેધર ફોરકાસ્ટ કરીએ છીએ, રાઈટ, એના સિવાય ક્લાઇમેટ રિલેટેડ જે પણ ઇન્ફોર્મેશન આપવાની હોય છે, ઓશન ફોરકાસ્ટ કરવાનો હોય છે, તો આ બધાનું જે પણ ફોરકાસ્ટનું આપણું ખાસ કરીને એક્યુરેસી છે તો એને શું કરી શકાય છે? ઇમ્પ્રૂવ કરી શકાશે. તો આ એના મોટા મોટા ફાયદાઓ છે. તો જસ્ટ આમાં ક્વેશ્ચન ક્યાંથી બનાવવાનો છે? ક્વેશ્ચન
મિનિસ્ટ્રીમાંથી બનવાનો છે, રાઈટ, કે કઈ મિનિસ્ટ્રીની સ્કીમ છે ને અક્રોય સ્કીમ શાની માટે છે, તો મેઇનલી જે ક્લાઇમેટ અને વેધર રિલેટેડ જે સર્વિસ છે તો એને પૂરી પાડવા માટેની આ સ્કીમ છે. બસ આટલું તમારે યાદ રાખવાનું છે, બીજું વધારે પડતું કંઈ યાદ રાખવાની આમાં જરૂર આવતી નથી. એટલા બધા ફેક્ટ કોઈ દિવસ યાદ રાખવાના રહે, રાઈટ. હવે ચલો અહીંયા છે ને હું તમને, તમે દરેક લોકોએ એનસીઆરટીમાં સ્ટડી કરી હશે તો હું તમને એક અહીંયા આપણે કંઈક ડિસ્કસ કર્યું. જુઓ, જસ્ટ વેટ ફોર અ વાઇલ. ક્લાઇમેટ અને વેધર ક્યાં ગયું? ચલો એમ જ હું તમને પૂછી લઉં. આ વિડીયોના કમેન્ટ બોક્સમાં લખો કે ક્લાઇમેટ અને વેધર વચ્ચે શું ડિફરન્સ હોય છે. બરાબર છે, તમે જોયું હશે કે અમુક લોકો આ ક્લાઇમેટ અને વેધર છે તો બંનેને સેમ જ માનતા હોય છે, પણ આમાં ડિફરન્સ છે. તો ક્લાઇમેટ અને વેધર વચ્ચે ડિફરન્સ શું છે, તમે દરેક લોકો એનસીઆરટી અથવા તો જ્યાં પણ જિયોગ્રાફીમાં તમે સ્ટડી કરી હશે, બધાની ઇન્ફોર્મેશન હશે, તો વિડીયોના કમેન્ટ બોક્સમાં આન્સર આપો, બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, રાઈટ. એના પછી જે નેક્સ્ટ આર્ટિકલ છે તો એ પોંગ ડેમના બારામાં છે. આ પોંગ ડેમ છે ને આ પેલું પેંગોંગ સો વાળું નથી, એના જેવો પ્રોનાઉન્સ પેલું કહેવાય ને કે સ્વર એવો આવે આપણો થોડો આવે છે, પણ પોંગ ડેમ છે ને આનું બીજું નામ બિયાસ ડેમ પણ છે. બિયાસ ડેમ નોટ ડાઉન કરી દો, ઇમ્પોર્ટન્ટ છે. પોંગ ડેમ છે તો આનું બીજું નામ બિયાસ ડેમ પણ છે. અને અત્યારે ભાઈ ન્યૂઝ શું છે તો લગભગ 1400 જેટલા જે માઇગ્રેટરી એટલે કે જે પેલા બર્ડ્સને જે પક્ષીઓ હોય તો માઇગ્રેટ કરીને આવે તો એ આ પોંગ ડેમની નજીકમાં લગભગ 1400 જેટલા જે માઇગ્રેટરી બર્ડ છે, પક્ષીઓ છે, તો એનું મૃત્યુ થયું છે, રાઈટ. તો આપણે એની માટે થોડો શોક વ્યક્ત કરીએ અને આપણું ભણવાનું ચાલુ કરી દઈએ, કારણ કે પક્ષીઓ આપણું ઘર ચલાવવા નહીં આવે, રાઈટ. તો જે હિમાચલ પ્રદેશ છે તો એનું જે કાંગરા ડિસ્ટ્રિક્ટ છે, રાઈટ, તો ત્યાં આ પોંગ ડેમનો જે એરિયા છે તો એની આસપાસ લગભગ 1400 જેટલા જે પક્ષીઓ છે તો એનું મૃત્યુ થયું છે. અને રીઝન હજુ જાણવા મળ્યું નથી. આના સેમ્પલ છે તો એ વાઇલ્ડ લાઇફ ઓથોરિટીએ શું કર્યું છે, એક લેબને મોકલ્યા છે ભોપાલની, તો આપણે એના વિશે જાણીએ. પણ એની પહેલાં આપણી માટે ઇમ્પોર્ટન્ટ શું છે, આ પોંગ ડેમ, જેને આપણે બિયાસ ડેમ પણ કહીએ છીએ, તો હિમાચલ પ્રદેશમાં છે ને બિયાસ રિવર ઉપર છે, રાઈટ. તો બહુ સિમ્પલ છે, બિયાસ ડેમ હોય તો બિયાસ રિવર ઉપર જ હોય ને, રાઈટ. અને જે હિમાચલ પ્રદેશ છે તો ત્યાં જે ડેમ છે તો એ લોકેટેડ છે. અને આની બાજુમાં એક ડેમના હિસાબથી એક લેક પણ બન્યો છે અને જેનું નામ છે મહારાણા પ્રતાપ સાગર. ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખજો, મહારાણા પ્રતાપ સાગર છે. તો આ લેક છે તો રિનાઉન્ડ બર્ડ સેન્ચુરી છે, એટલે કે એક પ્રખ્યાત બર્ડ સેન્ચુરી છે, રાઈટ. તો આ પણ તમે યાદ રાખજો, મહારાણા પ્રતાપ જે સાગર છે તો શું છે, એક બર્ડ સેન્ચુરી છે. એન્ડ ધ પર્પઝ ઓફ ધ ડેમ ઇઝ વોટર સ્ટોરેજ ફોર ઇરિગેશન એન્ડ હાઇડ્રો ઇલેક્ટ્રિક પાવર જનરેશન. એટલે કે આ જે ડેમ છે તો એનો મકસદ તો બહુ જ સિમ્પલ છે કે જે પણ સિંચાઈ માટે પાણી છે તો એને સ્ટોર કરવું અને સાથે સાથે જે પણ હાઇડ્રો ઇલેક્ટ્રિક પાવર છે તો એને જનરેટ કરવાનો મેઇનલી મકસદ છે. તો ભાઈ ડેમનો તો મકસદ એ જ હોય ને, તો આને કંઈ તમારે નોટ ડાઉન કરવાની જરૂર નથી. એન્ડ ધી વાઇલ્ડ લાઇફ ઓથોરિટી હેવ સેન્ટ ધી સેમ્પલ્સ ટેકન ફ્રોમ ધ carcasses of the birds for testing at the high security animal disease laboratory in ભોપાલ ટુ ascertain the cause of the death. એટલે કે જે પણ વાઇલ્ડ લાઇફ ઓથોરિટી છે તો એને આ જે પક્ષીઓના મૃત્યુ થયું તો એના જે સેમ્પલ છે તો એને આ લેબ છે ભોપાલની અંદર, આ તમારે યાદ રાખવાની જરૂર નથી, હાઈ સિક્યોરિટી એનિમલ ડિસીઝ લેબોરેટરી ભોપાલ, તો ત્યાં જે સેમ્પલ છે તો એને મોકલી દીધા છે જેથી કરીને મૃત્યુ શા માટે થયું એનું રીઝન જાણી શકાય. તો ભાઈ તમે જાણજો, અમારે જાણવું નથી. એના પછી જે નેક્સ્ટ આર્ટિકલ છે તો એ સાગરમાલા સી પ્લેન સર્વિસના બારામાં છે. તો જો સરકાર છે તો એ વેરિયસ રૂટ ઉપર સાગરમાલા સી પ્લેન સર્વિસ છે તો એને શરૂ કરવાનું વિચારી રહી છે. આપણા અમદાવાદની અંદર રિવરફ્રન્ટ છે ને તો એમાં મોદી સાહેબ આવ્યા ને કેટલું બધું માર્કેટિંગ કર્યું હતું પેલું સી પ્લેન વાળું. લગભગ 10-15 દિવસ ચાલ્યું અને સી પ્લેન બંધ થઈ ગયું. બરાબર છે, એટલે આવું થાય. વધારે પડતું માર્કેટિંગ ના કરવાનું. ઇન્ડોઆઈસ કોઈ દિવસ ખુદનું માર્કેટિંગ કરતું નથી, એટલે રેગ્યુલર ચાલી રહ્યું છે. જો માર્કેટિંગ કરે ને તો પૂરું થઈ જાય, રાઈટ. તમે જોયું હશે આપણે કોઈ દિવસ કોઈ ચેનલોમાં કે કોઈ જગ્યાએ આપણું માર્કેટિંગ નથી, બરાબર છે. તો આવી વસ્તુ હોય કે માર્કેટિંગ ઓછું કરવું જોઈએ. જો એક ઇકોનોમીમાં રૂલ આવે કે જો તમારી પ્રોડક્ટ સારી હોય ને તો એ ઓટોમેટિકલી પોતાની માર્કેટને શોધી લે. એડમ સ્મિથે કે આ કોઈએ કીધું હતું કે તમે પ્રોડક્ટ બનાવો એ ઓટોમેટિકલી એની માર્કેટ શોધી લેશે, પણ એ પ્રોડક્ટ પછી સારી હોવી જોઈએ. અહીંયા આવીને તમે પછી ભાષણ આપો, સમજી ગયા, તો પછી પૂરું થઈ જાય. એના પછી જે નેક્સ્ટ આર્ટિકલ છે તો એ સાગરમાલા સી પ્લેન સર્વિસના બારામાં છે. તો જો સરકાર છે તો વેરિયસ રૂટ ઉપર સાગરમાલા, આ તો મેં તમને પહેલાં કીધું ને, તો આપણા જેમ અમદાવાદનું જે રિવરફ્રન્ટ છે તો ત્યાંથી લઈને કેવડિયા સુધી જે સી પ્લેન સર્વિસ છે તો એને શરૂ કરવામાં આવી હતી, જે સરદાર પટેલનું સ્ટેચ્યુ ઓફ યુનિટી છે ત્યાં સુધી, રાઈટ. તો હવે સરકાર એવું વિચારી રહી છે કે ભાઈ આ જ પ્રકારના સી પ્લેન છે તો એને વેરિયસ બીજા રૂટ ઉપર પણ શરૂ કરવામાં આવે, અને જેથી કરીને થાય શું કે જે પણ વોટર બોડીઝ છે ને, સરકારનો મકસદ શું છે, માની લો કે આ વોટર બોડી છે અને આની નજીકમાં અહીંથી આમ તમે જાઓ ને અહીંથી આમ તમે જાઓ અને અહીંયા ખૂણામાં એક ભગવાનનું મંદિર છે, સારું એવું ફેમસ છે, પણ લોકોને ખબર નથી, રાઈટ. તો આ પ્રકારના જે પણ ટુરિસ્ટ પ્લેસ છે જેના વિશે લોકોને વધારે ઇન્ફોર્મેશન નથી, જે વોટર બોડીઝની નજીકમાં છે, રાઈટ, તો ત્યાં લોકો અને ટુરિસ્ટ જાય તો એ માટે સરકાર દ્વારા આ પ્રકારનું સી પ્લેનની સર્વિસ શરૂ કરવાનું સરકારની વિચારણા છે, રાઈટ. તમે સમજ્યા ને હું શું કહેવા માંગુ છું? જેવા એવા ટુરિસ્ટ લોકેશન
સમજી ગયા, જે રિલિજિયસલી પણ ઇમ્પોર્ટન્ટ હોય અને ફરવા માટે પણ સારું એવું સ્થળ હોય, જેના વિશે લોકોને ઇન્ફોર્મેશન ના હોય. જો અહીંયા ઇંગ્લિશમાં લખ્યું છે, ધ પ્રોજેક્ટ એમ્સ ટુ પ્રોવાઇડ એર કનેક્ટિવિટી ટુ ન્યુમરસ ટુરિસ્ટ રિલિજિયસ એન્ડ રિમોટ એન્ડ અનએક્સપ્લોર્ડ લોકેશન નિયર ધ વોટર બોડી. સમજી ગયા, એટલે કે વોટર બોડીઝની નજીકમાં પછી રિલિજિયસ હોય, રિમોટ હોય, ટુરિસ્ટ હોય, કે કોઈ પણ અનએક્સપ્લોર્ડ, જે પણ લોકોને એના વિશે વધારે પડતી ઇન્ફોર્મેશન ના હોય, તો એવા જે ખાસ કરીને પ્લેસ હોય, તો એને એર કનેક્ટિવિટી પ્રોવાઈડ કરવા માટે સરકાર દ્વારા આ સાગરમાલા સી પ્લેન સર્વિસ છે તો એને શરૂ કરવાની વિચારણા છે. હવે જો આ સાગરમાલા સી પ્લેન સર્વિસ છે તો એને કોણ ઇમ્પ્લિમેન્ટ કરશે ને આ તમે યાદ રાખજો. અહીંયા તમે સી પ્લેન જોઈને મિનિસ્ટ્રી ઓફ સિવિલ એવિએશન સાથે કન્ફ્યુઝ થઈ જશો, પણ એટલું તમે યાદ રાખજો, મિનિસ્ટ્રી ઓફ શિપિંગ આવે છે અને એનું ખાસ કરીને તમારે યાદ રાખવું છે. આ સ્પોર્ટ્સ નથી આવતું ભાઈ, પોર્ટ્સ આવે છે. શું મજાક કરો છો? રાઈટ, અહીંયા છે ને શિપિંગ કરી નાખો, શિપિંગ આવશે. રાઈટ, મિનિસ્ટ્રી ઓફ શિપિંગ અને જે વોટરવેઝ છે એનું નામ અત્યારે ચેન્જ કર્યું, મિનિસ્ટ્રી ઓફ પોર્ટ્સ, શિપિંગ અને વોટરવેઝ છે, તો એના દ્વારા આ સ્પોર્ટ્સ નહીં આવે હો, આ ચેન્જ કરી નાખજો. તો એના દ્વારા જે સાગરમાલા સી પ્લેન સર્વિસ છે તો એને ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવશે. રાઈટ, તો અને મેઇનલી જે ઉડાન સ્કીમ છે, ઉડાન સ્કીમ, ઉડે દેશ કા આમ નાગરિક, તો આ જે સ્કીમ સેન્ટ્રલ ગવર્મેન્ટની સ્કીમ છે તો એના ભાગરૂપે જ આને શરૂ કરવામાં આવશે. સી પ્લેન સર્વિસ છે તો ઓપરેટ કરવાની છે. અને કયા કયા પ્લેસ ઉપર સી પ્લેન હશે, સાગરમાલા સી પ્લેન, તો એટલું બધું ઇમ્પોર્ટન્ટ નથી, પણ જસ્ટ ખાલી ઇન્ફોર્મેશન માટે છે. આ તો જીપીએસસી છે, સમજી ગયા, તો જસ્ટ ખાલી ઇન્ફોર્મેશન માટે. અંદમાન નિકોબાર છે, લક્ષદ્વીપ છે, ગુવાહાટી છે, યમુના રિવરફ્રન્ટ છે, પછી શું છે, ઉમારાંગસો રિઝર્વોયર છે, પછી મુંબઈ એઝ અ હબ, પછી દ્વારકા, કંડલા, કિંદસી, પછી ઈરાઈ ડેમ. સમજી ગયા, તો આ ફાલતુ છે, એટલું બધું યાદ ના રાખતા. હવે એટલું યાદ રાખજો કે ઇન્ડિયાની એકમાત્ર જે ઓપરેશનલ સી પ્લેન સર્વિસ છે તો એ આપણું જે અમદાવાદનું રિવરફ્રન્ટ છે તો ત્યાંથી લઈને જે સાબરમતી રિવરફ્રન્ટ છે ત્યાંથી લઈને કેવડિયા સુધી છે. રાઈટ, અને આ એકમાત્ર ઓપરેશનલ સી પ્લેન સર્વિસ છે ભારત દેશની અંદર. તો બસ આટલું તમે યાદ રાખજો. ચલો, એક વિડીયોનો આ વિડીયોના કમેન્ટ બોક્સમાં આન્સર આપો કે આપણે જે સી પ્લેન લીધું હતું તો એ કયા દેશ પાસેથી આપણે લીધેલું છે. રાઈટ, એમાં મેં મારા ખ્યાલથી તમને આ ક્વેશ્ચન પૂછેલું. ચલો જવા દો, ફાલતુ ક્વેશ્ચન છે, નહીં મજા. એના પછી જે નેક્સ્ટ આર્ટિકલ છે તો યુકેના બારામાં છે. આ સરસ એકદમ આર્ટિકલ છે ને, ક્વેશ્ચન બને એવો આર્ટિકલ છે. ઇવન તમને મેન્સમાં પણ આ ટોપિક તમને કામ આવશે. રાઈટ, જ્યારે વુમન ઇક્વાલિટી વિશે અને એના વિશે કંઈ પણ આપણી સોસાયટી વિશે પણ કંઈ પણ લખવાનું આવે તો ત્યારે તમે લખી શકો છો. ઇન્ડિયન સોસાયટીમાં તો આ કામમાં નહીં આવે, પણ જસ્ટ ખાલી એમ જ વુમન વિશે તમારે કંઈ પણ લખવું હોય કે કેવા પ્રકારના સ્ટેપ લેવામાં આવે છે તો ત્યારે તમને કામમાં આવશે. તો જો યુકે સરકાર દ્વારા, યુકેની જે ગવર્મેન્ટ છે, યુનાઇટેડ કિંગડમ, તો એના દ્વારા જે વુમન માટેના જે સેનેટરી પ્રોડક્ટ આવે છે તો એના ઉપર જે 5% વેટ લાગતો હતો, વેલ્યુ એડેડ ટેક્સ આપણે એને કહીએ ને, તો એને હવે શું કરવામાં આવ્યું છે, એને અબોલિશ કરી દેવામાં છે, એને નાબૂદ કરી દેવામાં છે, ખતમ કરી દેવામાં છે. તો આ તમને ખબર પડી ને, તો ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખજો. 2021ની શરૂઆતમાં જે યુકે ગવર્મેન્ટ છે તો એના દ્વારા આ પ્રકારનો એક કહેવાય ને કે સ્ટેપ લેવામાં આવ્યું છે કે જે પણ વુમન માટેના સેનેટરી પ્રોડક્ટ હશે તો એના ઉપર હવે આપણે કોઈ પણ પ્રકારના ટેક્સ જે 5% વેટ લાગતો હતો એને આપણે ખતમ કરી દઈએ છીએ. અને આની જ સાથે, આ ઇમ્પોર્ટન્ટ છે, આની જ સાથે આ પ્રકારનો ટેક્સને એલિમિનેટ કરવાવાળા જે ઇન્ડિયા છે, ઓસ્ટ્રેલિયા છે, કેનેડા છે, તો આ પ્રકારની કન્ટ્રીઝ છે, જે મહાન કન્ટ્રીઝ છે, તો એના લિસ્ટમાં યુકે પણ સામેલ થઈ ગયું છે. તો અહીંયા તમે જો આપણું ઇન્ડિયા દેખાય છે ને, તો એટલા માટે ઇમ્પોર્ટન્ટ થઈ જાય છે ભાઈ, સમજી ગયા. ઇન્ડિયાએ ઓલરેડી આ ડિસિઝન પહેલાંથી લઈ લીધો છે, તો બ્રિટન કરતાં આપણે ખૂબ જ આગળ કહેવાઈએ. અને ઓસ્ટ્રેલિયા અને કેનેડા પણ આ પ્રકારના ડિસિઝનને લઈ શક્યું છે. હવે આ ઇમ્પોર્ટન્ટ છે, જો યુકે સરકાર છે ને તો એનો એક એફર્ટ્સ છે, અથવા તો આપણે એને ઇનિશિયેટિવ કહી શકીએ, એન્ડ પીરિયડ પોવર્ટી. આ એન્ડ પીરિયડ પોવર્ટી છે તો એ કોનો એફર્ટ છે અથવા તો કોનો ઇનિશિયેટિવ છે, તો યુકે ગવર્મેન્ટનો છે. અને એનો જ આ એક ભાગ, જે આ પ્રકારનું ડિસિઝન છે 5% વેટને અબોલિશ કરવાનું, તે માનવામાં આવે છે. હવે આ ઇમ્પોર્ટન્ટ છે, જો ઓલરેડી આપણે ઇન્ડોઆઈસમાં ડિસ્કસ કરેલું છે સ્કોટલેન્ડ. હવે જો સ્કોટલેન્ડ છે ને તો એક રીતે તમે જુઓ તો યુકેનો જ ભાગ છે. અહીંયા તમે જુઓ, એક સૌથી પહેલાં યુકે છે ને તો એની અંદર આઇલેન્ડ, વેરિયસ પ્રકારના આઇલેન્ડ છે. નીચે તમે જોશો તો ઇંગ્લેન્ડ આવે છે. રાઈટ, એના પછી ઉપર વેલ્સ આવે છે, પછી સ્કોટલેન્ડ આવે છે, અને પછી અહીંયા શું આવે છે, નધર્ન આઇલેન્ડ, અને અહીંયા આઇલેન્ડ છે. સમજી ગયા, આઇલેન્ડ અને નધર્ન આઇલેન્ડ બંને વચ્ચે બોર્ડર છે. આ નધર્ન આઇલેન્ડ છે, આ થોડો મોટો છે. રાઈટ, આ તો નાનું થઈ ગયું છે. આ ચારે ચાર જ્યારે મળી જાય તો એને યુકે અથવા તો ધ ગ્રેટ બ્રિટન કહેવામાં આવે છે. તો ચલો આપણે અહીંયા આવી જઈએ. જે સ્કોટલેન્ડ છે, સ્કોટલેન્ડ તો એ યુકેનો ભાગ છે. અને જે સ્કોટલેન્ડ છે તો એને 2020માં નવેમ્બર મહિનામાં ઇતિહાસ રચી દીધો હતો. કઈ રીતે? તો વિશ્વની પહેલી એવી કન્ટ્રી બની ગઈ હતી જેને જે સેનેટરી પ્રોડક્ટ છે તો એને ફ્રી ઓફ કોસ્ટ કરી દીધા હતા દરેકે દરેક મહિલાઓ માટે. રાઈટ, હવે જો હું અહીંયા તમને એક બહુ જ ઇમ્પોર્ટન્ટ જે સ્ટેટમેન્ટ છે તો આપવાનું રહી ગયો.
આ જે સેનેટરી પ્રોડક્ટ ઉપર ટેક્સ લાગે છે ને એને ટેમ્પોન ટેક્સ કહેવામાં આવે છે. જો અહીંયા લખ્યું હશે, આ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે યુપીએસસી માટે ભાઈ. આ જ હું કહેવાનું તમને ભૂલી ગયો તો ટેમ્પોન ટેક્સ. યુપીએસસી છે ને તમને આ રીતે ક્વેશ્ચન આપશે કે ટેમ્પોન ટેક્સ ટર્મ ન્યૂઝમાં જોવા મળતી હતી તો આ શું હતું? જે સેનેટરી વુમનની જે સેનેટરી પ્રોડક્ટ છે તો એના ઉપર જે ટેક્સ લાગે ને એને ટેમ્પોન ટેક્સ કહેવામાં આવે છે. બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખજો. આ પ્રકારના ક્વેશ્ચન યુપીએસસીમાં બને છે, રાઈટ? તો તમે આને નોટ ડાઉન કરી દેજો, બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. એના પછી જે નેક્સ્ટ આર્ટિકલ છે તો એ બનાના ગ્રીટ અથવા તો એને ગ્રેન્યુલ્સ કહીએ, રાઈટ? તો આ એક જુઓ નવી છે ને બનાનાની પ્રોડક્ટ છે, રાઈટ? બસ આટલું તમારે યાદ રાખવાનું છે. અને આને કોના દ્વારા બનાવવામાં આવી છે? તો CSIRનું એક લેબ છે જેનું નામ છે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર ઇન્ટરડિસિપ્લિનરી સાયન્સ એન્ડ ટેકનોલોજી. તો જો CSIRની લેબ છે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર ઇન્ટરડિસિપ્લિનરી સાયન્સ એન્ડ ટેકનોલોજી. તો આના દ્વારા બનાનાની એક નવી પ્રોડક્ટ છે તો એને ડેવલપ કરવામાં આવી છે જેનું નામ બનાના ગ્રીટ અથવા તો ગ્રેન્યુલ્સ છે, રાઈટ? તો મેઇનલી જે નેન્દ્રાન બનાના છે. હવે બનાનાની છે ને જે રીતે આપણે કેરી હોય તો એમાં તમે જુઓ તો હાફૂસ કેરી આવે ને પછી આપણે જુનાગઢ બાજુ કઈ મળે કેસર કેરી આવે ને, તો આ પ્રકારની વેરિયસ પ્રકારની ટાઈપ હોય ને તો એ રીતે આ બનાનાની એક ટાઈપ છે, રાઈટ? તો આમાં તમારે કંઈ યાદ રાખવાની જરૂર નથી. જસ્ટ એટલું તમે યાદ રાખજો કે જે બનાના ગ્રીટ અને ગ્રેન્યુલ્સ છે તો શું છે? તો એક નવી બનાનાની પ્રોડક્ટ છે. અને આનો હવે કરવામાં શું આવશે? તો આ જે પ્રોડક્ટ બનાવી CSIR દ્વારા તો એની લેબ દ્વારા, તો આનું કરવામાં શું આવશે? તો મેઇનલી જે એક રવા અને જે બ્રોકન વીટ છે તો એના જેવું આ લાગે છે. અને વેરિયસ પ્રકારની પ્રોડક્ટ હોય ને તો એની અંદર વેરિયસ પ્રકારની જે ડિશિસ છે ખાવા માટે જે પણ આપણે રસોઈ બનાવીએ છીએ, જે રીતે માની લો કે ઉપમા બનાવવાના હોય તો બધાની અંદર એને મિક્સ કરવામાં આવશે. હવે બે આપણે કંઈ અહીંયા રસોઈયા બનવા નથી તો કઈ રીતે આનો યુઝ કરવામાં આવશે એ બધામાં પડવાનું નહીં, સમજી ગયા? સિમ્પલ એકદમ ફંડા ક્લિયર રાખવાનો કે ભાઈ કઈ વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે. તો ક્વેશ્ચન યાર બહુ સિમ્પલ અહીંયાથી બની જશે કે આ બનાના ગ્રીટ અથવા તો ગ્રેન્યુલ્સ છે તો એ શું હતું અને કોના દ્વારા બનાવવામાં આવતું, આટલું જ બનશે. આમાં કંઈ આપણે રસોઈયા બનવાનું ના હોય, સમજી ગયા? તો જસ્ટ એટલું યાદ રાખજો કે વેરિયસ ડિશ છે ઉપમા બનાવવા માટે યુઝ થશે. ને એ તો બધું હવે જેને બનાવવું હોય તો અમુક છોકરીઓ તો તમને ખબર હશે કે ગૂગલમાં બધું યુટ્યુબમાં રસોઈ બનાવવાનું શીખતા હશે તો એમનો ઇન્ટરેસ્ટ હશે એ શીખી લેશે કે ભાઈ આ બનાના ગ્રીટ છે તો એનો યુઝ કઈ રીતે થશે. આપણે નથી શીખવું, રાઈટ? કારણ કે તમારે જીપીએસસી નીકાળવી છે ને તો નીકાળો ને ભાઈ. એના પછી આપણે અહીંયા છે ને એક જીઆઈ ટેગ માટેની પ્રોડક્ટ આપણે જોઈએ, બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. બનાના આ કેરલાનું છે, રાઈટ? આ જે ઇન્સ્ટિટ્યૂટ છે તો કેરલામાં લોકેટેડ છે. તો જો કેરલાની એક બનાના છે ને તો એને જીઆઈ ટેગ મળેલો છે. એને શું મળેલો છે? જીઆઈ ટેગ. તો અહીંયા તમે જુઓ ચંગલી કોણ જસ્ટ વેટ ફોર અ વાઇલ ચાંગાલી કોદાન નેન્દ્રાન બનાના. યાર કેવું નામ છે, ચલો આને જવા દો. આ ચાંગાલી કોદાન નેન્દ્રાન બનાના છે તો એને કેરલામાંથી જીઆઈ ટેગ મળેલો છે. આ સાઉથના આ લોકો, મને એ વિચાર આવે છે કે આ લોકો એમના છે ને તમે નામ જોશો મને એમ વિચાર કે આ લોકો એમના નામના સ્પેલિંગ ક્યારે શીખ્યા હશે, રાઈટ? આપણે ગુજરાતમાં તો જે છોકરાઓના નામ એકદમ સિમ્પલ હોય તો એનું પણ સ્પેલિંગ એને શીખવાડતા વર્ષો લાગી જાય. તો આ લોકોના સ્પેલિંગ કઈ રીતે શીખતા? એમાં પેલા ચાઇના બાજુ તો ચાંગ ચિંગ ચુંગ ને કેવા બધા નામ હોય સાલા, રાઈટ? તો ચલો એ બધું જવા દો. તો આ જે ચાંગલી કોદાન નેન્દ્રાન બનાના છે તો મેઇનલી આ કેરલાનું જે થિરુસુર ડિસ્ટ્રિક્ટ છે તો એનું જે ચાંગલી શું યાર ઝેંગઝા હી અરે જે હોય બધું, ચાલો જવા દો. આને એટલું તમે યાદ રાખો કે આ જે ચાંગલી કોદાન નેન્દ્રાન બનાના છે તો આને આ મેઇનલી જે કેરલા છે તો ત્યાંથી જીઆઈ ટેગ મળેલો છે. બસ આટલું જ તમારે યાદ રાખવું છે. કેરલા, જસ્ટ વેટ ફોર અ વાઇલ. હા, કેરલાથી આને જીઆઈ ટેગ મળેલો છે. આનું નામ જ એવું છે ને કે મારું મગજ ફરી ગયું છે, રાઈટ? ચાંગલી કોદાન નેન્દ્રાન બનાના છે. આને બોલીને એને શીખી જ લેવાનું છે, રાઈટ? કેરલાથી આને જીઆઈ ટેગ મળેલો છે, આટલું તમે યાદ રાખજો. એન્ડ ચાંગલી કોદાન નાવ આર કલ્ટિવેટેડ ઓન ધ બેંક ઓફ ધ ભરતાપુજા રિવર. આ ભરતાપુજા રિવર કેરલાની રિવર છે, રાઈટ? અને એની બેંક ઉપર એટલે એના કિનારે આ જે ચાંગલી કોદાન જે બનાના છે, આ બનાના છે, રાઈટ? એ કેળા છે અને એને કહેવાય ને કે કલ્ટિવેટ કરવામાં આવે છે એટલે કે એને ઉગાવવામાં આવે છે. તો આટલું તમે યાદ રાખજો. બસ આને જીઆઈ ટેગ મળેલો છે કેરલાથી, આટલું તમારે યાદ રાખજો. ક્વેશ્ચન અહીંયાથી બનશે, વધારે કોઈ R&D ના કરતા અને કોઈ આનો સ્પેલિંગ આપણે યાદ રાખવાની જરૂર નથી કારણ કે સાવ ફાલતુ છે. નામ જ એવું છે તો કદાચ ક્વેશ્ચન આવી જાય કારણ કે ન્યૂઝમાં છે, રાઈટ? તો ધ હિન્દુમાં આર્ટિકલ આવેલો હતો, સમજી ગયા? તો એટલા માટે ઇમ્પોર્ટન્ટ છે. તો આર્ટિકલ પણ હતો તો એ રીતે તમારે એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂ શું રેલેવન્ટ છે એને તમારે ખાસ જોઈ અને તૈયારી કરવાનો છે. જે મેં તમને 2 ક્વેશ્ચન પૂછ્યા છે એનો તમે આન્સર આપજો. અને પોલિટીનો વિડીયો રેગ્યુલર હું ત્યારે જ અપલોડ કરીશ. હું તમને ફરીથી રિમાઇન્ડ કરાવું છું જ્યારે 750 લોકો એને રેગ્યુલર અને કમ્પ્લીટ વિડીયો જોશે, રાઈટ? કોઈ મને એ નહીં ખબર પડતી કે આ લોકો કેમ પોતાની વાત ઉપરથી ફરી ગયા છે, રાઈટ? અને મને તો જો હું અત્યારે છે ને આપણે કેટલા વાગે છે, હવે આપણે ફ્રી જ છીએ, રાઈટ? હવે આપણે વોક કરવા માટે જતા રહીશું. પણ કહેવાનો મતલબ એ છે કે જે રિસ્પોન્સ એમનો જે આવ્યો ને એ બહુ જ એકદમ ખરાબ કહેવાય ને. એટલા માટે આપણે જે વિડીયો છે તો એને ટાઈમસર અપલોડ કરતા નથી કારણ કે પછી
થાય એવું કે સામેવાળા માણસને બી આમ એવું હોવું જોઈએ ને કે ભાઈ આપણે કોઈ સ્ટેટમેન્ટ આપણે યુઝ કરીએ છીએ 1-2 કલાક એની પાછળ આપણે એફર્ટ્સ લગાવીએ છીએ, તો સામેવાળાનો રિસ્પોન્સ પણ એવો હોવો જોઈએ. અને જે આવતો નથી યાર મને બી કે બીજા પણ આપણે કેટલાક કામ હોય ને, તો એટલા માટે આપણે પણ થોડા જલસા પણ કરીએ છીએ. સો ગાઈઝ, થેન્ક્સ ફોર વોચિંગ. તમારા બધાનો દિવસ શુભ જાય.